और बोल तरह से ये देख कई अरे नारे देहड़ा में देख ना खाना सी केंद्र नहीं होता कौन रहते हो આજે આજુબાજુ ઉભેલા તમામ ભાઈઓને ફરીવાર વિનંતી છે કે પોતાનું સ્થાન ગ્રહણ કરી લે અને પોતપોતાની જગ્યાએ બેસી જાય જેથી કરીને પાછળ ઉભેલા તમામ ભાઈઓને જોઈ શકાય। આજે આપણે સૌ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અહીંયા ખટલા ગામે ઉપસ્થિત રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના ખૂણે ખૂણેથી નસવાડી તાલુકો કવાંટ તાલુકો અને મહારાષ્ટ્રથી પણ એક કૃતિ આવી છે બહેનોની। આજના 9મી ઓગસ્ટ 2025 આજની સભાના માજી સરપંચ એવા અધ્યક્ષ શ્રી બુદ્ધભાઈ સરપંચ તેમજ અહીંની આયોજક ટીમ આપ સૌને મેં અભિનંદન પાઠવું છું, હાર્દિક શુભેચ્છા પાઠવું છું। 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ બાબતે વિશ્વ આદિવાસી દિવસ 23/12/1994 માં 49/214 જ્યાર મુજબ આપણને યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન એટલે યુનો દ્વારા ઘોષિત કરેલો આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસ છે। મારો વિષય છે વિનાશ અને અસ્તિત્વ અને થોડીક આપણા વિસ્તારની સમસ્યાઓ જે છે તકલીફો જે છે એ બાબતે ગયા વર્ષે પણ મોગરા ખાતે સાર્વજનિક સામૂહિક રીતે ઠરાવ કરવામાં આવ્યો હતો। એ રીતે આ વર્ષે પણ આપણા ઘણા બધા આયોજક છે વારંવાર અહીંયા મિટિંગો કરી આયોજન કર્યું। એમાં પણ કેશુદાદા જેવા ઘણા બધા એમ કીધું કે આપણા વિસ્તારની જે તકલીફો છે એ બાબતે આ વર્ષે પણ આવેદનપત્ર આપવાનું છે અને આ વિસ્તારને જે અસર કરતા છે મુદ્દાઓ ઘણા બધા છે પણ એમાંનો ખાસ એક મુદ્દો છે કે સરકારશ્રી દ્વારા સેટેલાઇટ દ્વારા આપણી જમીનો સર્વેક્ષણ કર્યું છે। એમાં નરસિંહભાઈ કહેતા હતા એ રીતે કે આપણો સર્વે નંબર ખાતા નંબર એ કઈ અને આપણો જે સ્થળ હોય સર્વે નંબરનો એ બીજે બતાવતો હોય અને 7/8 નકલમાં પણ અમુક ગુંઠા અમુક જમીન ઓછી બતાવેલી છે। એટલા માટે એ મુદ્દો પણ આ વિસ્તારનો આપણે લીધો છે, લેવાના છે આવેદનપત્રમાં। અને જેટલી આ વિસ્તારની ગ્રામ પંચાયતો હોય સરપંચ હોય અને તલાટી હોય એમને અમારી આજની દિવસ વચ્ચે વિનંતી છે કે તમે પ્રાંતમાં મામલતદાર કચેરીમાં કે કલેક્ટરમાં આ વસ્તુ તમારે કહેવી પડશે, તમારે ઠરાવમાં લેવો પડશે અને સુધારો કરવો પડશે। એટલે આ મુદ્દો આપણે લઈએ છીએ। અને જો બીજી વાત કે અસ્તિત્વ અને વિનાશ આપણે આદિવાસી એમ કહેવામાં આવે છે કે જેનું જન્મ એનું મૃત્યુ નક્કી હોય છે કુદરતી રીતે, પરંતુ એ દરમિયાન પણ પ્રાકૃતિક રીતે કૃત્રિમ રીતે આપણા જે માનવ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન 1882 મુજબ આપણને સંરક્ષણ આપવામાં આવ્યું છે બંધારણ મુજબ, પરંતુ કેટલાક લોકો કેટલાક સંગઠનો વચ્ચે અથવા બની બેઠેલા અમુક સત્તા એ લોકો આપણને જે બંધારણનું
આપણે પેશા એક 5મી અનુસૂચિમાં આવીએ છીએ 244 13 373 મુજબ આપણે પ્રોટેક્શન ખબર પડી જાય ને સિટીની એરિયા ગણાવીએ છીએ તેમ છતાં સત્તામાં બેઠેલા અમુક પ્રકારના લોકો બધા જ રે એમની હરકતો બધા જ રે આપણે આદિવાસીઓને આપણા અસ્તિત્વમાં છે ચલાવીએ ભારત દેશના આદિવાસીઓ છે છતાં આપણું અસ્તિત્વ ખતરામાં છે એટલે વિનાશ તરફ છે એટલે અસ્તિત્વ અને વિનાશ આપણે અહીંયા લોકોમાં લીધો છે આપણે અસ્તિત્વ છે ચાલો. આદિવાસી તરીકે આપણી જરા ગાડીને ભાષા, બોલાવો, હે. સંસ્કૃતિ રહેન ચાલો ને, બધા પ્રકારનું જીવન શૈલી આદિવાસીનું જીવી રહ્યા છે છતાં એ અસ્તિત્વને ખતરામાં મૂકીને બધાનું ઉલ્લંઘન કરીને એમ ચાલો. આપણે વિનાશ તરફ છે અહીંયા બતાવ્યું છે કે મૂડીવાદી લોકો મૂડીપતિઓ અરબપતિઓ અને કોન્ટ્રાક્ટ મુજબ જે કંપની વાળાઓ છે અમે ઘણા ભાઈઓ કીધું આ પ્રકારના પ્રોજેક્ટ આવે છે આ પ્રકારની કંપની આવે છે તે લોકો શા માટે આવે છે તો એ આપણને આપણું જે અસ્તિત્વ છે એને વિનાશ કરવા માટે આવે છે તો તમે બધા વિનાશ તરફ રહેવાના છો કે અસ્તિત્વમાં રહેવાના છે અહીંયા બેઠેલા બધા આપણે અસ્તિત્વમાં છીએ આદિવાસી તરીકે જીવન જીવીએ છીએ પરંતુ એ આપણી અસ્તિત્વની છે પરંપરા છે જીવન શૈલી છે એને બેદખલ કરે છે અસર કરે છે નુકસાન કરે છે અને વિનાશ તરફ જે દોડી રહ્યા છે તે એટલા માટે આપણે આજની આ સભા તરફથી જે અસ્તિત્વ અને વિનાશ એક ઠરાવમાં લઈ એનો આપણે વિરોધ કરશું અને હ્યુમન રાઇટ નવી દિલ્હીમાં પણ આપણે આવેદનપત્ર મોકલાવીશું મામલતદારને પણ આપીશું કલેક્ટરને પણ આપીશું ગાંધીનગરમાં પણ અમારી આયોજક સમિતિ વતી આવેદનપત્ર અમે આપીશું એમાં તમે સહમત છો કે નહીં તો હાથ કરો બધા ભાઈઓ બહેનો બધા ઓકે થેન્ક યુ જોહાર તો એક નારો મેં બોલાવીશ વાણીને વિરામ આપીશ આદિવાસી એકતા આદિવાસી એકતા જય जोहार का नारा है जय जोहार का नारा है जय जगह कुलीन છે તમે ભેલાવાળાની નથી કે જય જંગલ જમીન કોના છે જય જંગલ જમીન કોના છે अस्तो जोहार जय आदिवासी आपकी जय